મહેસાણામાં સાંસદ મયંક નાયકે પતંગની દોરીથી લોકોને બચાવવા માટે સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કર્યું। આ અભિયાનનો હેતુ પતંગ ઉડાડતી વખતે ધારદાર દોરીઓથી થતી ઈજાઓને રોકવાનો છે, ખાસ કરીને તહેવારોના સમયે। આ પહેલમાં પતંગ ઉડાવવાના લોકપ્રિય વિસ્તારોમાં ધ્રુવો અને અન્ય માળખાઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। આ ગાર્ડ ધારદાર દોરીઓને પકડવા અને નકામા બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી મોટરસાયકલ ચાલકોને નુકસાન ન થાય। આ અભિયાનમાં ધારદાર દોરીઓ સાથે જોડાયેલા જોખમ અને સલામત વિકલ્પોનો ઉપયોગ કરવાની મહત્વતા વિશે જનજાગૃતિ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે। સાંસદ નાયકે આ અભિયાનને સફળ બનાવવા માટે સમુદાયની ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે રહેવાસીઓને તેમના વિસ્તારોમાં સેફટી ગાર્ડ લગાવવાની અને ધારદાર પતંગ દોરીઓના જોખમો વિશે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી। આ અભિયાનને સમુદાય તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમાં ઘણા લોકો જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ સક્રિય પગલાંની પ્રશંસા કરી રહ્યા છે। ગુજરાતની અંદર મહેસાણામાં પ્રકારનો કાર્યક્રમ કરવાનો ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે મેં આ પ્રયોગ કર્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઉત્તરાયણ પછી પણ દોરીના જે ગૂંચળા છે, વધેલા ગૂંચળા એ પણ અમે ખરીદવાના છીએ, જેથી કરીને પર્યાવરણને પશુ પક્ષીને પણ નુકસાન ન થાય। અમારા સાંસદ દ્વારા દરેક પ્રોગ્રામ લોકોની સેવા માટે જ કરવામાં આવી રહ્યા છે અને એ છે હતા જ્યાં સુધી આવા પ્રોગ્રામો કરતા જ રહેશે। આ એક તમારી જિંદગી બચાવવા માટેનો એક અભૂતપૂર્વ પ્રયાસ સાંસદ થકી થઈ રહ્યો છે। તો આપ સૌ મહેસાણાવાસી તમામ લોકો આમાં જોડાઈ સાથ સહકાર આપી સાંસદનો હાથ મજબૂત કરશો અને તમારો જીવ બચાવશો।